This conference will now be recorded. અવાજ આવે છે ને બાળકો? ઓનલાઈન બાળકો? हाँ सर। હા. તો બાળકો આપણે પીપી ના અંદર એક્સચેન્જ ઓફ અસેટ નો પોઈન્ટ જે છે એ ડિસ્કસ કરેલો હતો કે જ્યાં આપણે એવું સમજ્યા હતા કે જો ટ્રાન્ઝેક્શન ના અંદર કમર્શિયલ સબસ્ટન્સ હશે તો જ તમે અસેટ ને જે અસેટ તમને મળી રહી છે એક્સચેન્જમાં એને ફેર વેલ્યુ થી તમે બતાવી શકો. જો ટ્રાન્ઝેક્શન ના અંદર લેક ઓફ કમર્શિયલ સબસ્ટન્સ હશે અથવા તો ફેર વેલ્યુ તમે નક્કી નહીં કરી શકતા હો જે અસેટ મળી રહી છે અથવા જે અસેટ તમે ગિવન અપ કરી રહ્યા છો એની, તો પછી જે અસેટ ગિવન અપ કરી રહ્યા છો એની કેરિંગ અમાઉન્ટ થી જ તમારે નવી અસેટ ને બુકમાં શું કરવાની છે, રેકોર્ડ જે છે એ કરવાની થશે. બરાબર છે ભાઈ? આ બેઝિક રૂલ આપણે જે છે એ લીધો. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે, લીઠાનો ક્વેશ્ચન કરીએ. આ બધા વાત કરશે જો ટ્રાય તો કર જીવનમાં. નહીં. તો બાળકો ક્વેશ્ચન લખીશું તો લખો ભાઈ. ના એને એન્ટિટી લખાવું છું ને બતાવું. An entity has a factory located in an industrial area which is fully operational લખી નાખ્યું ભાઈ. The entity is required to relocate the factory to the outskirts
to the outskirts of the city. On account of new law. On account of new law for polluting industries. On account of new law for polluting industries. The firm allocates greenfield site. The firm allocates greenfield site in exchange for existing existing factory of the entity. Fair value of new site is 20 lakhs. Fair value of new site is 20 lakhs. And WDV of the factory is 2 lakhs. Company is unable to work out fair value of the factory. Company is unable to work out fair value of the factory. Whether the transaction has commercial substance. At what value would entity recognize the transaction? At what value would entity recognize the transaction? So આ સેમ એક્ઝામ્પલ આપણે જ્યારે એક્સચેન્જ ઓફ અસેટ નો પોઈન્ટ ક્લાસરૂમમાં ડિસ્કસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને આપેલું. મેં તમને કીધું હતું કે આપણે એનો ક્વેશ્ચન લખીશું. તો ઓબ્વિયસલી બીકોઝ ઓફ આપણે એન્વાયરમેન્ટલ લોઝ ને ફોલો કરવાનું છે એટલે જે એક્ઝિસ્ટિંગ એરિયામાં જે ફેક્ટરી લોકેટેડ છે કે જેની WDV 2 લાખ રૂપિયાની છે એને તો તમારે કમ્પલસરી શું કરવી પડે? બંધ કરવી. એટલે જો તમે આ એક્સચેન્જ ઓફર સ્વીકારો નહીં તો તમારી ઈ એસેટ ના કેશ ફ્લો ના અંદર શું છે? રિસ્ક. બરાબર છે. હવે કેશ ફ્લો મળવાના ત્યાંથી શું થઈ જવાના છે? એની જગ્યાએ તમે જો ગ્રીનફિલ્ડ સાઇટ ઉપર જશો તો ત્યાં તમને ગવર્મેન્ટ્સના ઘણા બધા પર્ક્સ પણ મળશે અને એઝ વેલ એઝ જે છે એ ઓબ્વિયસલી આ ફેક્ટરીને તમે શું કરી શકશો? ચલાવી શકશો. એટલે જે કેશ ફ્લોઝ જે છે બરાબર એનું જો કન્ફિગરેશન્સ જોઈએ કમ્પેર ટુ એક્ઝિસ્ટિંગ ફેક્ટરી ટુ ન્યૂ ફેક્ટરી તો ઓબ્વિયસલી એ કેવું આવશે તો કે એ ઘણું વધારે આવશે. કેટલા રૂપિયા આવશે એના વિશે આપણને કઈ ખબર નથી પણ જે ટાઈપનો ડેટા આપ્યો છે એના પરથી આપણે એટલું તો કહી શકીએ કે એ સબસ્ટેન્શિયલ ડિફરન્સ જે છે એ ઉભો કરશે. તો ઓબ્વિયસલી આ ટ્રાન્ઝેક્શન ના અંદર કમર્શિયલ સબસ્ટન્સ
છે જ. એટલે જે ગ્રીનફિલ્ડ ઉપર જે મને ફેક્ટરી મળી રહી છે એને હું બુકમાં રેકોર્ડ કરીશ એની ફેર વેલ્યુ થી. જે મને ખબર છે એક્ઝિસ્ટિંગ કંપનીની એક્ઝિસ્ટિંગ ફેક્ટરીની ફેર વેલ્યુ નથી ખબર, પણ ઓલાની ફેર વેલ્યુ મારી પાસે છે. કેટલા રૂપિયાની છે? 20 લાખ. તો 20 લાખ રૂપીસ થી આપણે ગ્રીનફિલ્ડ ઉપર જે ફેક્ટરી મળી રહી છે એના બુકમાં શું કરશું? રેકોગ્નાઇઝ જે છે કરશું. જો આ 20 લાખ એ નો આપ્યા હોત ક્વેશ્ચન, ગ્રીનફિલ્ડ ની જે ફેક્ટરી હતી એના નો હોત, એમાં બહુ જે રીતે એક્ઝિસ્ટિંગ ફેક્ટરી વિશે લખ્યું છે બરાબર, એ જ રીતે મને ન્યૂ ફેક્ટરી વિશે પણ લખ્યું કે એની ફેર વેલ્યુ પણ હું નક્કી કરી શકતો નથી. તો ઇવન ધો ટ્રાન્ઝેક્શન ના અંદર કમર્શિયલ સબસ્ટન્સ હોવા છતાં પણ બીકોઝ ઓફ હું ફેર વેલ્યુ નક્કી નથી કરી શકતો, એટલે મારે નવી એસેટ કેટલા રૂપિયાની બતાવવી પડશે? 2 લાખ રૂપિયાની, કે જે WDV છે મારી ઓલ્ડ ફેક્ટરી. એને કેરિંગ અમાઉન્ટ થી બુકમાં બતાવવાની થશે. ગોસ્વામીભાઈ હમણાં કરું 11 વાગે ફોન લેક્ચરમાં. બધાને ક્લિયર થાય આવશે? આખું ને 100% ઓનલાઈન બાળકો? हाँ सर. વેરી यस सर. તો જો આ આન્સર છે તો નીચે લખીશું આન્સર. કદાચ તમને થોડું દેખાશે તો હું બોલી જાઉં છું. Here cash flows from operational assets of factory. Here cash flows from operational assets of factory given are quite different in configuration. Quite different in configuration from those of greenfield site. Hence, transaction has commercial substance. Company should recognize the transaction at fair value of greenfield site આપણે 20 લાખ લખ્યા છે, that is 20 lakh rupees. Since it is more clearly evident, હવે તમે જો આ આન્સર માં કઈ એડ કરવા માંગતા હો ને બાળકો, તો તમે આન્સર ને સ્ટાર્ટ કરી શકો છો વોટ ઇઝ કમર્શિયલ સબસ્ટન્સ ના પોઈન્ટ ઉપર. તો કમર્શિયલ સબસ્ટન્સ નો મીનિંગ પેલા લખવો પડે. એટલે પેલા તમારે રૂલ લખવો પડે કે ભાઈ એક્સચેન્જ ઓફ અસેટ કરતા હોઈએ તો અસેટ્સ માં જે એક્સચેન્જ માં અસેટ આવી રહી છે એને હું ફેર વેલ્યુ થી બુકમાં બતાવીશ, અનલેસ બરાબર ટ્રાન્ઝેક્શન લેક્સ કમર્શિયલ સબસ્ટન્સ ઓર fair value of either of the assets are not determinable. બરાબર, તો આપણે એને કેરિંગ અમાઉન્ટ પેલા તો એક આ ફકરો લખવો પડે.
અને પછી કમર્શિયલ સબસ્ટન્સ કોને કહેવાય એ તમારે ડિટેલમાં સમજાવવું પડે ને પછી તમારે આ આન્સર ઉપર આવવું પડે. બરાબર. નાઉ ઇટ્સ ટોટલી અપ ટુ યુ. તમારી પાસે જો ટાઈમ હોય ઘણો બધો જે નક્કી ન હોય પેપર ટુ પેપર અને પર્સન ટુ પર્સન જે છે લોકો જ્યારે પેપરને અટેમ્પ્ટ કરતા હોય છે તો અમુક લોકો પાસે કોઈ ટાઈમ હોતો જ નથી. બરાબર. અને અમુક લોકો પાસે ટાઈમ જ ટાઈમ હોય છે. તો તમારે 3 કલાક કેમ કાઢવા એ નક્કી કરવું હોય એક્ઝામ હોલના અંદર તો ત્યાં તમે વાર્તાઓ જે તમે અત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપરમાં લખતા હશો તો એવી વાર્તાઓ તમે લખી શકો. બાકી સીધો ટુ ધ પોઈન્ટ આન્સર આપશો તો કઈ ખોટું છે નહીં. આપણે પ્રિફર કર્યું છે યાર ટુ ધ પોઈન્ટ આન્સર. પણ અમુક સિનારીઓ આગળ આપણે જોઈશું જ્યારે બીજા અમુક અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ આવશે કે જ્યાં સીધો આન્સર પોસિબલ નથી. એટલે ત્યાં આપણે કમ્પલસરી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં શું લખ્યું છે એનું એક આપણે થોડો ઘણો રેફરન્સ આપવો પડશે અને એના બેસિસ ઉપર પછી શું કરશું આપણે આપણો આન્સર જે છે એ લખીશું. બરાબર. આ કેસમાં એવું રિક્વાયર્ડ હતું ને એટલે આપણે એ કર્યું નથી. બાકી તમે આ આન્સર ને 1.5 પેજ જેટલો શું કરી શકો છો લાંબો કરી શકો. એટલે ઘણા લોકો જે અપસેસ હોય છે પેલી સપ્લી માંગવા માટે. બરાબર. આખું કે ભાઈ હું ક્લાસરૂમમાં બેઠો છું અને મારે અડધી કલાકમાં પેલી સપ્લી લઈ લેવી છે જેથી કરીને 4-5 લોકો મારી સામે જોવે. તો એ લોકો માટે મેં આ સ્પેશિયલી કીધેલું એ લોકો આવું કરી શકે છે. તો ઝડપથી સપ્લી માંગવાનો સમય તમારી પાસે આવી જશે. બરાબર છે ભાઈ? પાકું ભાઈ બધાને? ઈ ભણે જ છે ને અડધા તમારા લેક્ચરમાં હોતી નથી. એટલે તું જો મને પૂછીશ ને તો જ આવડશે. તને આમ ગમતી હોય અને એમ લાગતું હોય કે આના જેવી હોશિયાર છોકરી પૃથ્વી ઉપર આવી જ નથી. તું સમજાવતી તો હું તને કહું હવે. તને એવું લાગતું હોય કે આના જેવી એટલા માટે તો આવું છે. લાભ નહીં ઈ જ વાત કરવું જોઈએ. તું ઓલા ઘર જેવું કર કે સાસુમાની ફરિયાદ જેઠાણીને કર. સાસુમાને સીધું કહી દે ને તો એ એટલીસ્ટ જે કેવું હોય ને ત્યારે મોઢે મોઢ તને કહી દે. ભાઈ ઓલી જેઠાણી ભાઈ પંચાયત તો કરવાની જોઈએ સાસુમાં. તો બાળકો નેક્સ્ટ ક્વેશ્ચન છે જે મને દેખાઈ રહ્યો છે ઘણું છે. તો આ પણ એક નાનકડો ક્વેશ્ચન છે ભાઈ. આ પણ લખી લઈએ પછી લીથાના ક્વેશ્ચન ઉપર જઈએ. entity A exchanges surplus land with a book value of 10 lakhs for cash of rupees 20 lakhs. For cash of rupees 20 lakhs and plant and machinery valued at 25 lakhs. And plant and machinery valued at 25 lakhs. What will be the measurement? What will be the measurement of cost of asset received?
તો બાળકો ઓબ્વિયસલી આપણી પાસે એક લેન્ડ હતી અને એ લેન્ડ ને આપણે જે છે એક્સચેન્જ કરી છે 20 લાખ રોકડા રૂપિયા લઈને અને એના ઉપર માથે બીજું શું લીધું છે જે થિયોરીમાં આપણે સમજાતા એક્સચેન્જ ઓફ એસેટ જે છે એ કોમ્બિનેશન ઓફ મોનેટરી એન્ડ નોન મોનેટરી આ એનું એક આઈડિયલ એક્ઝામ્પલ કે જ્યાં તમારી પાસે જે એસેટ એક્સચેન્જમાં કરી રહ્યા છે તો સામે તમને મોનેટરી પોર્શન મળે છે અને નોન મોનેટરી પોર્શન તો હવે મારે બુકમાં પ્લાન્ટ એન્ડ મશીનરીને શું કરવું છે રેકોગ્નાઇઝ કરવું તો એનું મેઝરમેન્ટ હું કઈ રીતે કરીશ તો ઓબ્વિયસલી એ ફેર વેલ્યુ ઓફ એસેટ જે છે આઈધર રિસીવ્ડ ઓર ગિવન અપ જે છે બેમાંથી જે તમારી પાસે ક્લિયરલી એવિડન્સ હોય એનાથી તમારે બુકમાં એને બતાવવાનું આવે સિવાય કે ટ્રાન્ઝેક્શનના અંદર કમર્શિયલ સબસ્ટન્સ ન તો તમને શું લાગે આ ટ્રાન્ઝેક્શનમાં કોઈ કમર્શિયલ સબસ્ટન્સ છે કે નથી કોણ ભેગું છે તો કરી લે બરાબર છોકરી માટે કોઈ છે કીધું એને પણ છે કીધું એ લોકો કેમ કઈ રીતે ખબર પડી કોણ હતો છોકરો તો ભાઈ સાવ સાચું કીધું છે ભાઈ પેલા તો તાલીઓ પાછું નીલ માટે તો ઓબ્વિયસલી નીલે પ્રોપર એનાલિસિસ તમે બધાએ કર્યું હશે પણ હિંમત નહીં જુટાવો જીવનમાં તો માથાકૂટ થશે તો એ સેમ કન્સેપ્ટ જવાબ દેવામાં લાગુ પડશે બીકોઝ ઇટ્સ અ સરપ્લસ એનો તમે બિઝનેસમાં કોઈ યુઝ કરી રહ્યા નથી અને એની સામે જે હવે પ્લાન્ટ એન્ડ મશીનરી આવી રહી છે એનો બિઝનેસમાં શું કરવાના યુઝ કરવાના તો કેશ ફ્લોઝ જો તમે કમ્પેર કરો બે એસેટ્સ નો તો સબસ્ટેન્શિયલી કેવો હશે ડિફરન્ટ હશે ઓલામાંથી કદાચ કોઈ કેશ ફ્લો જનરેટ થતો નહીં હોય બીકોઝ ઓફ ઇટ્સ અ સરપ્લસ બરાબર જ્યારે પ્લાન્ટ એન્ડ મશીનરી માંથી તો ડેફિનેટલી કેશ ફ્લો શું થવાના છે જનરેટ થવાના છે તો ફેર વેલ્યુ થી મારે બતાવવાની વાત તો વાત આવે કે ફેર વેલ્યુ કોની છે તો અહીંયા તમારી પાસે કોની ફેર વેલ્યુ મશીનરી ફેર વેલ્યુ છે જ નહીં ત્યાં તો ખાલી વેલ્યુ લખો ત્યાં ફેર એવો વર્ડ યુઝ નથી આજે કોઈ માણસ તમને લેન્ડની સામે 20 લાખ રોકડા રૂપિયા અને 25 લાખ રૂપિયાની પ્લાન્ટ એન્ડ મશીનરી ક્યારે આપવા તૈયાર ત્યારે લેન્ડની ફેર વેલ્યુ કેટલી હોવી જોઈએ 45 તો ઓબ્વિયસલી લેન્ડની ફેર વેલ્યુ મારી પાસે છે 45 એમાંથી 20 લાખ રૂપિયા તો કેવા આવી ગયા છે રોકડા આવી ગયા તો પછી પ્લાન્ટ એન્ડ મશીનરી મારે કેટલા રૂપિયાની બુકમાં બતાવવાની થાય એટલે 25 લાખ રૂપિયાની મારે બુકમાં રેકોગ્નાઇઝ કરવાની આવે તો જો હું એનો આન્સર લખું તો નીચે લખીશું આ રીતે since transaction has commercial substance plant and machinery is recorded
at 25 lakh rupees. Which is equivalent to the fair value, which is equivalent to the fair value of land of rupees 45 lakhs less cash received of rupees 20 lakhs. તો હવે જો તમારા લીખામાં એક આવો ક્વેશ્ચન એક્સચેન્જ ઓફ અસેટ નો આપ્યો. ક્વેશ્ચન નંબર 7 તમે જ વાંચો અને મને કહો કે તમે શું કરશો આ ક્વેશ્ચનમાં. બહુ સ્પેસિફિકલી લખ્યું છે ભાઈ ક્વેશ્ચનમાં. શું લખ્યું છે? રેટ ઓફ કમર્શિયલ સબસ્ટન્સ. તો એનો મતલબ શું થયો કે કાર વાય ને મારે બુકમાં કઈ રીતે બતાવી છે? કેરિંગ અમાઉન્ટ ઓફ કાર એક્સ થી બતાવવાની. જે અસેટ ગિવન અપ કરી રહ્યા છીએ એ અસેટની કેરિંગ અમાઉન્ટ જે છે એ જ કેરિંગ અમાઉન્ટ વાય માટે કોસ્ટ બને. પણ અહીંયા 15,000 રૂપિયા શું થઈ રહ્યા છે? તો એટલા રૂપિયા જો મળી ગયા તો એટલા રૂપિયા કોસ્ટ માંથી શું કરવા પડે? લેસ જે છે એ કરવાના થાય. તો કાર એક્સ ની કેરિંગ અમાઉન્ટ બુકમાં કેટલા રૂપિયાની? તો 13 lakhs minus 15,000 rupees. તો કાર વાય બુકમાં આવે કેટલા રૂપિયાથી રેકોર્ડ થશે? 12,85,000 rupees. એનો આન્સર તમારે આ રીતે આપવાનો આવશે. As transaction lacks commercial substance, as transaction lacks commercial substance because company's cash flow are not expected to change
company's cash flows are not expected to change as a result of exchange. As a result of exchange, it is in the same position. It is in the same position as it was before transaction. Hence, before transaction. Hence, car Y is recorded at carrying cost. At carrying cost of car X less cash received. That is 12,85,000. કાઉન્સમાં લખી નાખવાનું 13 lakhs minus 15,000. બધાને ક્લિયર બાળકો? બાળકો ને ઓનલાઈન બાળકો? Yes, sir. તો આપણે લાસ્ટ થિયરીમાં શું ડિસ્કસ કરેલું હતું ભાઈ? સબસિક્વન્ટલી પીપી ને બુકમાં આપણે કઈ રીતે રેકોગ્નાઇઝ કરીશું? ઇનિશિયલી તો કઈ રીતે કરવાનું છે? કોસ્ટ થી કરવાનું. ફર્સ્ટ ટાઈમ રેકોગ્નિશન કોસ્ટ થી થશે, પણ પછી એવરી યર એટલે સબસિક્વન્ટ યર માં તમારી પાસે ઓપ્શન કે તમે કોસ્ટ મોડેલ ને શું કરો? કન્ટિન્યુ રાખો, બરાબર, અને કોસ્ટ થી બુકમાં એ વસ્તુ શું થતી રહે? કેરી ફોરવર્ડ થતી રહે. મેજોરિટી ફર્મ્સ કયો ઓપ્શન ઓપ્ટ કરે છે? કોસ્ટ. પણ માનો કે તમારી પાસે એવી અસેટ હોય કે જેની માર્કેટ વેલ્યુમાં શું આવી રહ્યા છે? ફ્રીક્વન્ટ ચેન્જીસ આવે. ચેન્જ નહીં પણ પાછા કેવા? ફ્રીક્વન્ટ ચેન્જીસ. તો બેટર ઓપ્શન તમારી પાસે હજી અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડે આપ્યો છે કે તમે અસેટ ને કોસ્ટ થી બતાવવાની જગ્યાએ તમે એને શું કરો? રિવેલ્યુડ પ્રાઇસ. જો તમે આવું કરતા હશો તો તમે હવે ક્યુ મોડેલ ફોલો કરી રહ્યા છો? આ તમારી અકાઉન્ટિંગ પોલિસી બને બાળકો, અને આને રિલેટેડ ડિસ્ક્લોઝર તમારે તમારા ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં આપવું જોઈએ કે ભાઈ પીપી ને અમે કઈ રીતે બતાવી રહ્યા છીએ? કોસ્ટ થી બતાવી રહ્યા છીએ કે રિવેલ્યુડ મોડેલ થી બતાવી. જો રિવેલ્યુડ મોડેલ થી તમે બતાવશો તો જે રિવેલ્યુડ પ્રાઇસ છે એની હવે નવી કેરિંગ અમાઉન્ટ બનશે, ગ્રોસ કેરિંગ અમાઉન્ટ, જેમાંથી હવે સબસિક્વન્ટ યર ના ડેપ્રિસિએશન જેથી શું થશે? અને સબસિક્વન્ટ યર માં એના પછી જો તમે કોઈ એમ્પેરમેન્ટ રિલેટેડ કંઈક માથાકૂટ કરો, એ એમ્પેરમેન્ટ લોસીસ તમે જે બુક કર્યા હોય એ લેસ થશે. એટલે કોસ્ટ મોડેલ ના અંદર કંઈક આવું થશે. કોસ્ટ લેસ accumulated depreciation till date less accumulated, અને revaluation model માં આ રીતે, right? Revalued amount being its fair value as at the date of revaluation, less any subsequent accumulated depreciation, less any subsequent accumulated impairment loss. પણ આવું જ કરવું જરૂરી નથી. તમે proportionately આગળ આપણે હમણાં એના ક્વેશ્ચન્સ કરવાના આવશે કે તમે rather than revalued amount થી બતાવી અને પછી સબસિક્વન્ટ ઓલું કરો, એ જ મેથડ ને ફોલો કરવાની જરૂર નથી. એની જગ્યાએ તમે ઓલું કન્ટિન્યુએશન કરી કોસ્ટ વાળા મોડેલ, અને એમાં શું કરો? પ્રોપોર્શનેટ ચેન્જીસ કરી શકો. એટલે કોસ્ટ ના અંદર રિવેલ્યુડ પ્રાઇસ એડ કરો, accumulated depreciation જે અત્યાર સુધી ક્લેમ કરેલું છે
એમાં વધારાનું ડેપ્રિસિએશન એડ કરીને રિવેલ્યુડ વેલ્યુ જે છે એ તમને બતાવી શકું. તો એ આપણામાં પ્રેઝન્ટેશન વાળા પોર્શનના અંદર આપણે શીખીશું અને એના ક્વેશ્ચન છે આપણે કરવાના છે એ પણ કરીશું. આની પહેલા રિવેલ્યુએશન મોડેલ રિલેટેડ સમજી લઈએ. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ, એક બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તો મેં તમને કહી દીધા છે કે ભાઈ તમે કોઈ ઇન્ડિવિજ્યુઅલ અસેટ ને તમે રિવેલ્યુ નહીં કરી શકો. ઇન્ડિવિજ્યુઅલ આઇટમ જો તમે ક્લાસ બતાવતા હશો ને ઓબ્વિયસલી પીપી પ્રમાણે તો તમારે ક્લાસ ઓફ અસેટ જ બતાવો. એટલે જો તમારી પાસે લેન્ડ એન્ડ બિલ્ડિંગ નો ક્લાસ હશે અને તમે મેટ્રોલાની ફેક્ટરીને રિવેલ્યુડ કરી તો હવે તમારે શું કરવું પડશે? તો કે એ ક્લાસમાં જેટલી ફેક્ટરીઝ છે એ બધાને રિવેલ્યુ તો જ એ વસ્તુ મેચ થશે. બાકી એકને કોસ્ટ થી બતાવો ને એકને રિવેલ્યુડ થી બતાવો એવું થઈ શકે. તો revaluation shall be made with a sufficient regularity to ensure that the carrying amount doesn't differ materially from its fair value at the end of the reporting. એટલે રિવેલ્યુડ પ્રાઇસ પણ જે છે એ મન ફાવે એ રીતે બતાવવાની નથી. બરાબર. એ ઓબ્વિયસલી એના માટે તમારી પાસે બેઝ હોવો જોઈએ કે ભાઈ આટલું માનો કે લેન્ડ 2 ના 20 લાખ કરો છો. બરાબર. તો એ 20 લાખ શું કામ કર્યું છે? બીકોઝ મારી પાસે એવો વેલ્યુએશન રિપોર્ટ છે કે જે સજેસ્ટ કરી રહ્યું છે કે લેન્ડની અત્યારે માર્કેટ વેલ્યુ કેટલી છે? 20 લાખ રૂપિયા. મને મનમાં જે અચાનક રાતે સપનું આવ્યું અને એમ થયું કે મારી લેન્ડ 50 લાખની થઈ ગઈ તો હું સવારે બુકમાં 50 લાખ કરી નાખું એવું ચાલે. If item of PP is revalued, entire class of PP to which asset belongs shall be revalued. આ પણ મહત્વનું જે મેં તમને ઓલરેડી કહી દીધું છે. અને બધી વસ્તુ એકી સાથે શું કરવી પડશે? રિવાઇઝ. એવું નહીં કે મેટ્રોલાની ફેક્ટરી એપ્રિલમાં કરી પછી સાપરની ફેક્ટરી જુલાઈમાં કરશું અને અમદાવાદની ફેક્ટરીને ડિસેમ્બરમાં કરશું. બધાને જે દિવસે રિવેલ્યુએશન કરો છો એ દિવસે આ સમૂહ લગ્ન યાદ રાખો. બધાના લગ્ન એક હારે થશે. આડાઅવળા કરવાના નથી. હવે જો તમે રિવેલ્યુએશન કરતા હો તો જે લાંબુ આવશે એટલો ધ્યાનમાં અવોઇડ કરવું. તો ઓબ્વિયસલી એસેટ ને તમે કઈ રીતે બુકમાં જે છે રિવેલ્યુએશન કરીને બતાવશો? તો આ બે રીતે બતાવી શકાય. એક બહુ સુખાર ફકરાઓ આ લખેલા છે. આપણે બહુ સિમ્પલ રીતે સમજીએ કે જે એનું મેઇન ટાઇટલ છે એ આપણે લઈ લેશું કે gross carrying amount of asset is adjusted in a manner that is consistent with the revaluation of carrying amount of asset. હું તમને એક્ઝામ્પલ થી સમજાવું જેથી કરીને તમે એ નંબર્સ ને ફોલો કરી શકો. જે પહેલી મેથડ કઈ રહી છે ને પહેલી મેથડ શું છે ભાઈ? બરાબર ને બધાને કઈ વાંધો carrying amount is adjusted in a manner that is consistent with revaluation of carrying amount. તો હવે આ કઈ રીતે આપણે કરી શકીએ? તો કે હું તમને એક એક્ઝામ્પલ આપું. એક અસેટ જે છે એની કોસ્ટ સે ફોર એક્ઝામ્પલ કેટલા રાખી? 2000. એટલે કે મન ફાવે નહીં કરવા. અને accumulated સ્પેલિંગ ખોટો ચાલશે.
depreciation તમે લોકો કયો છો ને depreciation 1000 અને આ અસેટ ને હવે આપણે રીવેલ્યુડ કરીએ છીએ પ્રાઇસ છે 1500-2500 રાખજો થોડું ખારું લાગે રીવેલ્યુડ પ્રાઇસ 2500 રૂપિયાથી હવે નામ જોવા જાવ તો અત્યારે બુકમાં કેરિંગ અમાઉન્ટ કેટલા રૂપિયાનું છે 1000 જેના કેટલા કરવા છે 25 1500 જે છે એ વધારવાના છે તો તમ તો આને આપણે કઈ રીતે કરી શકીએ તો existing carrying amount adjustment અને revalued amount અથવા તો રિવાઇઝ કેરિંગ અમાઉન્ટ જે તમારે કહેવું હોય તે તો અત્યારે કોસ્ટ શું છે બુકના અંદર તો કે કોસ્ટ છે 2000 બરાબર આમાંથી લેસ થાય accumulated depreciation જે કેટલાનું ભાઈ એટલે carrying amount oblique revalued amount જો કરીએ તો કેટલા રૂપિયા હોય ભાઈ આ બધાને ક્લિયર બાળકો આ શું થઈ ગયું 4 કોલમ બનાવવાની આ પૂરું થઈ ગયું મારા ને જો આ કેમ એડજસ્ટમેન્ટ માં જોઈએ આમાં મારે એડ કરવું હોય તો કોઈને આવડે છે ગેસ વસ્તુ છે આ 4 કોલમ્સ કરી નાખીએ અહીંયા પર્ટિક્યુલર્સ છે existing amount adjustments and particulars ના અંદર cost 2000 less depreciation 1000 એટલે carrying amount oblique revalued amount જે છે એ કેટલી આવશે 1 આ અત્યારે બુકમાં છે આપણે આ 1000 ને ક્યાં લઈ જવાની છે 2500 revalued amount ની કોલમમાં ઉસીધા 2500 કરી તો મારે કેટલા રૂપિયા વધારવાના થાય બરાબર ને તો હવે તમે જો આ ટાઇટલ વાંચશો ને કે ગ્રોસ કેરિંગ અમાઉન્ટ ને શું કરવાની છે એડજસ્ટ કરો ગ્રોસ કેરિંગ અમાઉન્ટ એટલે 2000 કે 1000 2000 ને ગ્રોસ કેરિંગ અમાઉન્ટ એમાંથી accumulated depreciation લેસ કરો તો તમને નેટ કેરિંગ અમાઉન્ટ gross carrying amount in adjusted in a manner that is consistent with the revaluation of carrying amount of asset બરાબર તો મારે ગ્રોસ કેરિંગ અમાઉન્ટ ને એ રીતે એડજસ્ટ કરવાની કે જેથી કરીને જે રિવેલ્યુડ પ્રાઇસ આવી ને 2500 આ રિવેલ્યુડ પ્રાઇસ કઈ રીતે આવી હોય તો કે જે ઓરિજિનલ કેરિંગ અમાઉન્ટ છે એમાં ચેન્જ કરું
સાથે સાથે મારા ડેપ્રિસિએશન ના અંદર ચેન્જ થાય. એટલે મારે કાઇન્ડ ઓફ વિચારવાનું શું છે કે આ જે અસેટ જે ઓરિજિનલી 2000 રૂપિયાની હતી ઈ જો ફ્રોમ ધ ડેટ ઓફ ઇક્વિઝિશન વખતે રિવેલ્યુ થઈ ગઈ હોય આ પ્રપોર્શન ના તો એની કેરિંગ અમાઉન્ટ શું હોય? કેટલી હોતી ઓરિજિનલ આપણે જ્યારે આપણે લીધી માનો ત્યારે જ આપણે એને જો રિવેલ્યુટ કરી નાખી તો એની કેરિંગ અમાઉન્ટ બુકમાં કેટલા રૂપિયાની હોય? 2500 રૂપિયાની તો નો જ હોય. 2500 તો આજે આફ્ટર સમ યર્સ વાપરા પછી તો એમાં ઓબ્વિયસલી અત્યાર સુધીનું ડેપ્રિસિએશન શું થયું હોય લેસ. તો એની ઓરિજિનલ કેરિંગ અમાઉન્ટ કેટલી હોવી જોઈએ જો આ જ પ્રોપોર્શનમાં રિવેલ્યુ થાય? એના માટે મારે શું કરવાનું તો કે મારે એડજસ્ટમેન્ટમાં જે 1500 લખ્યા છે ને આટલા રૂપિયા ઓલ નેટ શું થવા જોઈએ વધવા જોઈએ. આને જે છે એ ડિવાઈડ કરવાના મારી કેરિંગ અમાઉન્ટ જે છે ને 1000 તો કેટલા ટાઈમ્સ નો ચેન્જ આવી રહ્યો છે 1.5 ટાઈમ્સ. તો પછી આ 2000 ના પણ 1.5 ટાઈમ્સ કરવા 3000 બરાબર. અને જો અહીંયા 3000 થાય તો એટલું ડેપ્રિસિએશન અમે વધારે ક્લેમ કર્યું હોય તો આ 1000 ના 1.5 ટાઈમ્સ કરવા 3000 વધ્યા 1500 ઘટ્યા નેટ કેટલી ઇમ્પેક્ટ આવી 1500. હવે જો તમે રિવેલ્યુડ અમાઉન્ટ માં જાઓ તો રિવાઇઝ વેલ્યુ શું આવે 5000 ની અને ટીલ ડેટ સુધીનું ડેપ્રિસિએશન કેટલું થાય 2500 એટલે બુકમાં કેટલા રૂપિયા આવે? આની જનરલ એન્ટ્રી હું શું કરું તો આની જનરલ એન્ટ્રી કરીશ હું પીપી ની કોસ્ટમાં કેટલા વધારી રહ્યો છું 3000. પીપી ની કોસ્ટમાં 2000 માં 3000 એડ કરી એટલે પીપી એકાઉન્ટ શું થાય ડેબિટ થાય બરાબર. સાથે સાથે હું અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન વધારી જે અત્યાર સુધી 1000 ક્લેમ કર્યું તો એમાં મારે કેટલા એડ કરવાના છે 1500. તો ટુ અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન આવે 1500 અને ટુ રિવેલ્યુએશન સરપ્લસ આવે 1500. રિવેલ્યુએશન નો નેટ સરપ્લસ મારો 1500 એટલે મારા બુકમાં 2000 વાળી અસેટ હવે કઈ રીતે આવે 5000 થી તો સામે અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન 2500 થઈ જશે એટલે એની રિવેલ્યુડ પ્રાઇસ જે મેં કરી છે એ રિવેલ્યુએશન કેટલાનું થયું 2500 આવી. તો કેરિંગ અમાઉન્ટ ની સાથે મેં શું કર્યું કન્સિસ્ટન્ટલી જોયું કે ભાઈ જો રિવેલ્યુડ પ્રાઇસ અત્યારની 2500 હોય તો અત્યારની કેરિંગ અમાઉન્ટ કેટલી હતી 1000 ઓલી તો ગ્રોસ કેરિંગ તો મારે ગ્રોસ કેરિંગ અમાઉન્ટ ને શું કરવાનો ચેન્જ કરવાનો ઈ પ્રોપોર્શન. એટલે મારે શું કરવાનું કે ભાઈ મારી કેરિંગ અમાઉન્ટ માં ચેન્જ કેટલો કર્યો મેં 1500 બરાબર. તો સીધો રેશિયો લઈ લેવાનો કે કેરિંગ અમાઉન્ટ નો રેશિયો કેટલો તો કે 1000 ના 1500 થયા એટલે 1000 માંથી 1500 એડ કરવાના. કેરિંગ અમાઉન્ટ કેટલી વધશે 1.5 ટાઈમ્સ જેટલી વધશે. તો આ 1.5 ટાઈમ્સ ઉપર ના બે એલિમેન્ટ ને લાગુ પડશે. ગ્રોસ કેરિંગ અમાઉન્ટ કેટલાથી વધારી દયો 1.5 ટાઈમ્સ થી અને અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન કેટલાથી વધારી દયો 1.5 બરાબર. એટલે મારું ઓબ્વિયસલી 3000 એટલે કે 5000 અને ઓલું થઈ જશે 2500. જે તમને અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડમાં આ વસ્તુ જે છે એ ટેક્સ ફોર્મેટમાં સમજાવ્યું છે જે તમે જોશો એ લોકો એક્ઝામ્પલ આપેલું છે. Gross carrying amount may be restated by reference to the observable market data or it may be restated proportionately to change in carrying. The accumulated depreciation at the date of revaluation is adjusted to the equal difference between gross carrying amount and carrying amount of asset after taking into account accumulated impairment. બરાબર. એટલે કદાચ તમે બેડ ટેક્સ વાંચો તો એ થોડું ઘણું શું થાય કન્ફ્યુઝિંગ થાય એટલે મેં તમને એક્ઝામ્પલ થી આ વસ્તુ સમજાવી કે જો મારે આ ફર્સ્ટ મેથડ થી કરવું રિવેલ્યુ મારી અસેટ ને તો હું પ્રેઝન્ટેશન એનું આ રીતે કરીશ બરાબર કે જેના અંદર ઓબ્વિયસલી મારે કરવાનું શું છે તો કે મારી કેરિંગ અમાઉન્ટ જે બુકમાં હતી 1000 ની
એને મેં રિવેલ્યુડ કરીને કેટલી બતાવી છે 2500. તો ટૂંકમાં મારી કેરિંગ અમાઉન્ટમાં કેટલો વધારો થવાનો છે 1500 નો. આનું મારે શું કરી લેવાનું પ્રપોર્શન બધું આનો રેશિયો ફાઇન્ડ આઉટ કે 1000 માં કેટલા વધારવાના છે 1500 કેટલા ટાઈમ્સ ચેન્જ કરવાનું છે 1.5. ટૂંકમાં આ વચ્ચેની કોલમ ડિવાઇડેડ બાય ફર્સ્ટ કોલમ નું ફિગર કરવાનું. તમે જ્યારે ટેબલ બનાવો ત્યારે આટલું જ હશે અહીંયા 1000 હશે અહીંયા 2500 હશે અહીંયા તમે મિસિંગ વેલ્યુ તરીકે કેટલા લખશો 1500 લખશો. તો તમારે શું કરવાનું 1500 ને 1000 થી ડિવાઇડ કરો. ઈ જે રેશિયો આવે ને ઈ રેશિયો ઉપરના બે ફિગરને શું કરી નાખો બરાબર. અને પછી એડજસ્ટમેન્ટ ફર્સ્ટ કોલમમાં એડ કરી દો એટલે લાસ્ટ કોલમ તમને મળી. અને તમે ટેલીએ કરી શકશો સાચું કીધું છે. તમે જ્યારે રેશિયો કરો 3000 એડ કર્યા 1500 લેસ કર્યા એટલે નેટ ઇફેક્ટ કેટલી આવી 1500. અને સેમ વસ્તુ ટોટલ કરો તો 5000 2500 તો રિવેલ્યુડ પ્રાઇસ કેટલી થઈ ગઈ 25. બરાબર છે બાળકો. તો હવે પીટી ને જો કે ગજબનું જ્ઞાનવર્ધક તમને જો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 2500 જાય પ્રેઝન્ટેશન કરવું પડે ને એટલે આજે આપણે અક્ષર આવો કેમ થયો એટલે કરી અને માસ કેમ યાર એટલું કાઢી ઈ બધું અત્યારે માસ તો ઉપર લઈ લે હું એક માસ માંથી બોલું છું તો હવે તું મને જવાબ દે કે આ શર્ટ કેમ આવો કર્યો તું કહ્યું સમજાય છે. તો કંપનીને ગમે કે અણગમો જેવું ન હોય ને આ કંપની તો માણસ નથી. કંપનીને તો શું કરવું પડે રૂલ બુક પ્રમાણે જવું પડે. તો આજે તારી કેરિંગ અમાઉન્ટ 1000 ની બુકમાં બતાવી હતી એમાં તને કોઈ ક્વેશ્ચન છે તો તારે ક્વેશ્ચન એ થવો જોઈએ કે આવું 1000 શું કામ બતાવીશ 2000 માઈનસ સીધા આધાર કેમ નથી કારણ કે તું તો મને છે એમ જ પૂછી ગયો ને કે સીધા 2500 કામ નથી બતાવ્યું આવું શું કામ કર્યું ક્વેશ્ચન ઈ છે ને આપણે ઈ જ કહું છું તારો ક્વેશ્ચન ઈ છે કે તો અત્યાર સુધી 12 માં ઈ જ કરતો હતો પાર્ટનરશિપ ના એના 1000 ના 1500 કર્યા તો 500 રૂપિયા છે ખાતે એડ કરી દીધા રિવેલ્યુએશન અકાઉન્ટમાં ક્રેડિટ કરી દીધા. એવરી યર એને લેસ કરીને બતાવી શકતો હતો ને દર વખતે મારે ઓરિજિનલ કોસ્ટ લખવી લેસ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન કરવું અને પછી કેરિંગ અમાઉન્ટ ગોતવી એવું મારે શું કામ કરવું. હું સીધા કારણ કે પહેલા વર્ષે 1500 બતાવ્યા પછી 1300 બતાવ્યા પછી 1200 બતાવ્યા ડેપ્રિસિએશન તો પીએનએલ માં ડેબિટ કરું જ છું ને આવું શું કામ કરતો હોઈશ ઓરિજિનલ કોસ્ટ જ લખતો હોઈશ લેસ એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન કરતો હોઈશ કારણ કે હું શું ફોલો કરું કોસ્ટ મોડેલ. એ મોડેલને ફોલો કરું કોસ્ટ. તો કોસ્ટ મોડેલ ફોલો કરતો તો માસ નો પહેલો ક્વેશ્ચન શું આવે તારા પર પહેલો ક્વેશ્ચન શું આવે તારી પાસે કે ભાઈ આની કોસ્ટ શું છે. તું સીધા 1200 1500 બતાવી દે તો કોસ્ટ વિશે કોઈને ખબર ન પડે ને એટલે આપણે શું કરીએ છીએ ઓરિજિનલ કોસ્ટ બતાવીએ છીએ એમાંથી અત્યાર સુધીનું ડેપ્રિસિએશન લેસ કરીને અત્યારે બુકમાં શું વેલ્યુ છે બતાવીએ આટલી વસ્તુ બાકી કોઈ વાંધો નથી. હવે કોસ્ટ માંથી તું ક્યાં ગયો તો કે તે આજ સુધી લાલ શર્ટ પહેર્યો તો હવે તને આજે ઈચ્છા શું થઈ બ્લુ શર્ટ પહેરો બ્લુ શર્ટ મને બહુ મજા ને તમારો જીવન માં બહાર આવી કલર માં બહાર આવી બધું બ્લુ શર્ટ માં વયો ગયો બરાબર. તો આજે તું કંપની ના કે કોઈ એન્ટિટી ના બુક્સ ઓફ અકાઉન્ટિંગ વાત આપણો ઘરનો ચોપડો નથી કે જેમાં મન ફાવે એવું લખી શકે છેલ્લે એટ ધ એન્ડ ઓફ ધ ડે બુકમાં 1000 ના કેટલા કરવાના 2500 જે તારા ક્વેશ્ચન પ્રમાણે કે ભાઈ હું સીધા 2500 લખી નાખું તો શું ફેર 1500 નો રિવેલ્યુએશન સરપ્લસ બતાવી દો અને 1000 ના 2500 કરી નાખું 1000 માં 1500 એડ કરી દઉં એમ જ કેસ નથી બરાબર. ઈ શું ફેર પડે ઈ એના માટે ફેર પડે કે એક્ચ્યુઅલ માં રિવેલ્યુએશન શું છે. હવે એવું તો નહીં હોય
કે મારી પાસે સે ફોર એક્ઝામ્પલ લેન્ડ છે અત્યારે મેં લીધી હતી 2 લાખ રૂપિયા, બરાબર 5 વર્ષ પછી 20 લાખ રૂપિયા અત્યારે, શું 5મા વર્ષના એન્ડમાં અચાનક એક રાત્રે 18 લાખ રૂપિયા વધી પ્રોપોર્શનેટલી હોય ના હોય તો મારી કોર્સમાં ગ્રેજ્યુએટ ફેઝમાં બતાવવા પડે એ વસ્તુ તો હું કરી ન શકું કે પેલા વર્ષે કેટલા વધ્યા હતા બીજા, કારણ કે હું રિવેલ્યુએશન આતે જ કરી દઉં. એટલે હવે હું શું કરીશ તો કે હું કન્સિસ્ટન્સી ના ફોલો તો હું એમ જ જોઈશ કે ઓરિજિનલી જો આ અસેટ આજે 2 લાખ ની 20 લાખ થઈ હોય, બરાબર, તો પહેલા દિવસે જ્યારે અસેટ લીધી હતી ત્યારથી જો આને ગણવા જાઓ તો એનું વેલ્યુએશન શું છે? ઈ રિવેલ્યુએશન આજે ન લગાડું, ઈ રિવેલ્યુએશન હું ક્યાંથી લગાડું? ફર્સ્ટ ડે ઓફ અસેટ, બરાબર. તો આ 2500 રૂપિયા જે આવ્યા છે એ તો ક્યારના છે? આજની 5 વર્ષ બીતી ચૂક્યા, બરાબર. તો 2500 રૂપિયા જો 5 વર્ષ પહેલા અસેટ લીધી હોય તો 2500 ની આવી હોય, તો અત્યારે એની માર્કેટ વેલ્યુ 2500 હોય તો 5 વર્ષ પહેલા એની વેલ્યુ કેવી હોય? એનાથી વધારે હોય. એ કેટલી હોવી? 5. અને જો 5000 ઓરિજિનલી બતાવી હોય તો 5 વર્ષમાં કેટલું ડેપ્રિસિએશન ક્લેમ થયું? કે જો અત્યારે 2500 ની વેલ્યુ હોય તો 5 વર્ષમાં કેટલું ડેપ્રિસિએશન ક્લેમ કરેલું છે? એટલે અત્યારે વેલ્યુ કેટલી આવે? ઈ કન્સિસ્ટન્ટલી તારે ઈ વસ્તુ બતાવવાની. તારો ફાઇનાન્શિયલ યુઝર જ્યારે જુએ, બરાબર, તારી નોટના અંદર આ વર્કિંગ આ માટે તારે આવું નથી કરવું, બરાબર, તારે આવું નથી બતાવવું, કારણ કે એને ખબર જ હતી કે તાહેર જેવા બધા લોકો ઘણા બધા હશે, એ લોકો જો સેકન્ડ વે છે ને એટલે ઓર આ રીતે કરી શકે જેમાં તું કે છો ને ઈ પણ ઈ એક તું કે છો એ પ્રમાણે નહીં કે 1000 માં 1500 એમાં તારે 1500 નો સરપ્લસ બતાવવાનો છે, પણ હવે કોરી પાટી કરી હવે બુકમાં વસ્તુ કેટલાની આવવાની છે? 2500, બરાબર. તો ત્યાં હું શું કરીશ કે એક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન અત્યાર સુધી જે ક્લેમ કરેલું છે ને એ બધું બુકમાંથી શું કરી નાખીશ? એલિમિનેટ. એટલે હવે શું થશે તો કે જો હું સેકન્ડ વે થી જાઉં, આ થોડો ટાઈમ જઈ રહ્યો છે બધાનો, પણ જો હું સેકન્ડ વે થી કરું ને, આપણે પાછા કાલે મળશું ત્યારે ફરીથી પાછું આ બીજી વાર ડિસ્કસ કરશું, પણ માન કે હું સેકન્ડ વે થી કરવા જાઉં તો એક ઓપ્શન મને આવો આવ્યો કે હું જે છે અહીંયા જે પ્રપોર્શનેટ ઇન્ક્રીઝ કર્યું ને બધાયમાં એની જગ્યાએ 2 જ મિનિટ આટલું હતું, અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી ને તને બાકુ ને બધાને બાળકો બરાબર. તો સેકન્ડ મેથડ શું કે છે કે તમારે કેટલા વધારવાના છે? 1500 વધારવાના, બરાબર. તો 1500 માં શું કરશું તો કે અત્યાર સુધી તમે ડેપ્રિસિએશન કેટલું ક્લેમ કરેલું છે એને રિવર્ટ બેક, એટલે 1000 જે છે એ ડેપ્રિસિએશન માં પાછા એડ થઈ જાય, એટલે પીપી ની કોસ્ટ માં કેટલા આવશે? ખાલી 500 જ આવશે. એટલે હવે રિવેલ્યુડ પ્રાઇસ શું થઈ જશે? 2500, અને હવે બુકમાં કોઈ ડેપ્રિસિએશન છે ત્યાં જનરલ એન્ટ્રી શું થાય? પીપી એકાઉન્ટ ડેબિટ 500, accumulated depreciation debit 1000 to revaluation surplus 1500. પણ સીધા 1500 નો બતાવે, કરવું આમ accumulated depreciation બુકમાંથી શું કરવું પડે? હટાવો, અને હવે 2500 સીધા આવી ગયા, કોઈ પાટી થઈ જાય. હવે 2500 ઉપર શું કરવાનું? ડેપ્રિસિએશન accumulate. ઓલામાં જે accumulated depreciation હતું એમાં અમુક પોર્શન એડ કરી અને એ વસ્તુને શું રહી ગઈ? ચાલતી ગાડી એને કન્ટિન્યુ થાય. એની જગ્યાએ હવે આપણે એટલો પોર્શન અત્યાર સુધીનો શું કરી નાખ્યો? વાઇટ ટોપ કે ભાઈ 2500 હતા, 1500 મારે વધારવા, બરાબર. 2500 જો કરવા હોય તો આ 1500 કઈ રીતે વધારીશ તો કે 500 મારી પીપી ની કોસ્ટમાં વધારીશ અને 1000 નું ડેપ્રિસિએશન રિટર્ન થાય. એટલે ડેપ્રિસિએશન બુકમાં હવે કેવું થઈ ગયું? 0, અને મારી પીપી ની કોસ્ટ કહું, રિવેલ્યુડ પ્રાઇસ કહું કે
મારી કેરિંગ અમાઉન્ટ કેટલી આવી જશે 2500 કે જે એની રિવેલ્યુ. પહેલી મેથડ પ્રમાણે જનરલ એન્ટ્રી શું કરવી પડે તો કે મારું પીપી એકાઉન્ટ ડેબિટ થાય 3000 ટુ અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન આવે 1500 ટુ રિવેલ્યુએશન સરપ્લસ કેટલો આવે 1500. નોટિસ કરવાનું રે બાળકો શું કે રિવેલ્યુએશન સરપ્લસ આવે કેટલા ક્રેડિટ કર્યા 1500. સેકન્ડ મેથડમાં પીપી એકાઉન્ટ ડેબિટ થાય 500 અક્યુમ્યુલેટેડ ડેપ્રિસિએશન એ ડેબિટ થાય 1000 થી ટુ રિવેલ્યુએશન સરપ્લસ 1500. રિવેલ્યુએશન સરપ્લસ આવ્યો કેટલો પણ પહેલા મેથડમાં 5000 માઈનસ 20000 થઈ, બીજા મેથડમાં સીધા 2,000 બરાબર. સીધા એમાં કોઈ બધી ડેપ્રિસિએશન જેવી વાત છે નહીં. અત્યાર સુધીનું બધું ડેપ્રિસિએશન પૂરું થઈ ગયું. હવે નવી ગોળી નવો તો 2500 ઉપર ડેપ્રિસિએશન બરાબર. કોઈને પણ ન સમજાણું હોય તો કયો. બાકુ છે બોલ બોલ બાકુ ને ઓનલાઈન બાળકો એ સમજાવો બાળકો. યસ સર. અને આ ખાલી વે ઓફ પ્રેઝન્ટેશન. એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારા બુકમાં જે ઇફેક્ટ આવી કેટલા રૂપિયાની આવે 1500 ની. જે અમાઉન્ટ તમે રિવેલ્યુડ કરી પણ આ 1500 3000 માઈનસ 1500 કરીને ગોતી શકાય અને 500 પ્લસ 1000 કરીને પણ 1500. આવા ડિફરન્ટ વેઝ મને એ સ્કેનના અંદર આપવામાં આવ્યા છે. જો મારે એક રિવેલ્યુડ એસેટ ને બુકમાં શું કરવી હોય પ્રેઝન્ટ કરવી. હું મારા ઘરના કોઈ નિયમો બનાવી શકીશ નહીં કે જેમ કે તારે કીધું કે હું 1000 ના 2500 સીધા બતાવી દઉં એવું ચાલે નહીં. એમાં એવી દલીલ કરે કે મેં 1500 બતાવ્યા તો કરીને તમે કહો તો 1500 નું રિવેલ્યુએશન કરવાનું તો મેં કહ્યું 1500 બરાબર. એવું થઈ શકે નહીં. આપણે જે રૂલ સેટ કરવામાં આવ્યા છે એ 1500 એ જ રીતે શું કરવાના થશે બતાવવાના. પ્રેઝન્ટ એને એ જ રીતે કરવાનું. હજી આગળ તમે ઘણી બધી જગ્યાએ તમારા હૃદય ઉપર કાતરો કરશે કાંટા પૂછશે કારણ કે હજી સુધી તમે અકાઉન્ટિંગ ફ્રેમવર્ક વિશે તમને કખગય નથી આવતું. એટલે આગળ જ્યારે આપણે ઘણા બધા રેગ્યુલેટર્સના અનુસંધાન ઉપર ફાઇનલ એકાઉન્ટ બનાવતા શીખીશું ત્યારે ઘણા બધા કોમ્પ્રોમાઇઝીસ કરવાના કારણ કે એ લોકોએ પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ થી બધી વસ્તુ સેટ કરે છે. આમ જ બતાવવા એટલે તમે એમાં એમ કહો કે આના કરતા ઓલી વસ્તુ તો બહુ સહેલી હતી આમ તો ન બતાવે તો એવું હાલે નહીં એના. બરાબર છે બાળકો. તો આ રસિક ચર્ચાને અહીંયા રાખીએ. કાલે મળશું ત્યારે આ પાછો એકવાર હું પોઈન્ટ રિવાઇઝ કરીશ અને પછી એના ક્વેશ્ચન્સ કરીશ. બરાબર ક્વેશ્ચન્સ એ ગણવાના છે પ્રેઝન્ટેશન. તો આવજો બાળકો. એ આવજો ઓનલાઈન વાળા બાળકો. આવજો સર.